આઈપીએલમાં આજે જીટી અને આરસીબી વચ્ચે મેચ રમાશે. બેંગ્લોર તેના હોમ ગ્રાઉન્ડમાં વધુ આક્રમકતાથી રમશે. આરસીબી બંને મેચમાં જીત મેળવીને સૌથી મોખરાની ટીમ છે. ગુજરાતે પણ પોતાની બીજી મેચમાં જીત મેળવીને આત્મવિશ્વાસ કેળવી લીધો છે. સાઈ સુદર્શન, વિરાટ કોહલી, ફિલ સ્લોટ, શુભમન ગિલ સહિતના પ્લેયર્સ પર લોકોની નજર રહેશે. મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2719 થયો છે. 4500 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 441 લોકોની શોધખોળ થઈ રહી છે. રાહત અને બચાવ કામગીરી હજુ પણ યથાવત છે. ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને રાહત સામગ્રી અને માનવતાવાદી સહાય પૂરી પાડવાનું ચાલુ રાખ્યું છે. ડીસાના ઢુઆ રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં ગઈકાલે આગની ઘટના બની હતી, જેમાં 21 લોકોના મોત થઈ ચૂક્યા છે. મોટા ભાગના મૃતકો મધ્યપ્રદેશના છે. રાજ્ય સરકારે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. એલસીબીએ ફેક્ટરીના માલિક, પિતા અને પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની ધરપકડ કરી છે. દેશમાં જીએસટી કલેક્શનમાં વધારો થયો છે. 9.91% વધારા સાથે જીએસટી કલેક્શન 1.96 લાખ કરોડ પર પહોંચી ગયું છે. ઉપરાંત દેશમાં યુપીઆઈ દ્વારા થતા નાણાકીય વ્યવહારો પણ સતત વધી રહ્યા છે. તે 13.5% વધારા સાથે 24.77 લાખ કરોડ પર પહોંચી ગયું છે. મધ્યપ્રદેશની રાજધાનીમાં મુસ્લિમ સમુદાયના લોકોએ ઢોલ નગારા વગાડીને વકફ બિલને પોતાનું સમર્થન આપ્યું છે. મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ અને પુરુષો નાચતા જોવા મળ્યા હતા. મહિલાઓએ કહ્યું, આ અમારા હિતમાં છે અને અમે પૂરા દિલથી મોદીજી સાથે છીએ. કેન્દ્ર સરકારે સંસદમાં વકફ સુધારા બિલ રજૂ કર્યું. લઘુમતી બાબતના પ્રધાન કિરણ રિજિજુએ દેશની સંસદમાં વકફ સંશોધન બિલ 2025 રજૂ કર્યું. એનડીએ વતી કિરણ રિજિજુએ ચર્ચાની શરૂઆત કરી હતી. લોકસભામાં વકફ બિલ રજૂ થતાં જ વિપક્ષી પાર્ટીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કોઈ પણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ટેકાના ભાવે ખરીદીનો સમય આગામી 30 એપ્રિલ સુધી લંબાવ્યો છે. રાજ્યના 58,300 જેટલા ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં 841 કરોડથી વધુના મૂલ્યોની 1.11 લાખ મેટ્રિક ટન તુવેર ખરીદવામાં આવી છે. ગુજરાતમાંથી ફરી એકવાર બોગસ દસ્તાવેજોના આધારે આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ધારાસભ્ય કુમાર કાનાણીના નામના બોગસ સહી સિક્કાથી આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. કાપોદ્રા પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન કુમાર કાનાણીના બોગસ સહી સિક્કાના ભલામણ લેટર પણ મળી આવ્યા હતા. ડીસા ફટાકડાના કારખાનામાં આગ મામલે એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું, ગણતરીના કલાકોમાં મુખ્ય 2 આરોપીને ઈડરથી ઝડપી લીધા છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે પ્રાથમિક તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં ગોડાઉનમાંથી ફટાકડાનો જથ્થો મળી આવ્યો છે. આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમ લગાવવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 8 એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ખાસ કરીને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમ લહેરની ચેતવણી આપી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.